રાજ્યમાં 3 વર્ષમાં ટ્રાફિક દંડની જંગી કમાણી થઈ છે. સરકારે ટ્રાફિક દંડ પેટે 581 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. 2023 થી 2025 દરમિયાન 1.45 કરોડ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા હતા. 2023માં 153.79 કરોડની દંડની આવક થઈ. 2025માં આ આવક વધીને 231.39 કરોડે પહોંચી ચૂકી છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં 11 કરોડ વસૂલાયા છે. ફેબ્રુઆરી 2026 સુધી 9,72,386 ચલણ ફાટ્યા. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 615 કરોડનો દંડ વસૂલાયો છે, ત્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં પણ દંડની મોટી આવક થઈ છે. આરટીઓ અમદાવાદ દ્વારા વર્ષ 2025માં ટોટલ 31,840 કેસ કરવામાં આવેલા છે. આ અંતર્ગત ટોટલ દંડ જે વસૂલવામાં આવેલો છે તે છે 10 કરોડ ને 40 લાખ અને 2024ના વર્ષમાં હતો 7 કરોડ ને 16 લાખ. આ પ્રમાણે જોતા ટોટલ રકમમાં 45%નો વધારો જોવા મળેલો છે. અને આમાં જે મુખ્ય દંડ થયા છે જુદા જુદા ગુનાઓમાં, તેમાં મુખ્યત્વે દંડ છે તે ઓવરલોડનો છે. ઓવરલોડિંગના ટોટલ 2 કરોડ ને 23 લાખનો દંડ વસૂલવામાં આવેલો છે. આ ઉપરાંત જે ઓવર ડાયમેન્શન વ્હીકલ છે તેમાં 1 કરોડ ને 12 લાખનો દંડ વસૂલવામાં આવેલો છે. ત્યારબાદ ઓવર સ્પીડ જે વાહનો ચાલી રહ્યા છે તેમાં ટોટલ 91 લાખનો દંડ વસૂલવામાં આવેલો છે. આ ઉપરાંત લાયસન્સ વગરના જે વાહનો ચલાવી રહ્યા છે તેમાં 63 લાખ